માંડલ મોતિયા ઓપરેશન કેસમાં હાઈકોર્ટે સો મોટો દાખલ કરી છે। તબીબી સેવામાં આ રીતે બેદરકારી કેવી રીતે રાખી શકાય? ગુજરાત હાઈકોર્ટે બેદરકારીની નોંધ લીધી છે। દવામાં ખામી કે સારવારમાં ખામી તેની કોર્ટે નોંધ લીધી। મહત્વના સમાચાર, માંડલ મોતિયા ઓપરેશન કેસમાં હાઈકોર્ટે સો મોટો દાખલ કરી છે। તબીબી સેવામાં આ રીતે બેદરકારી કેવી રીતે રાખી શકાય? ગુજરાત હાઈકોર્ટે બેદરકારીની નોંધ લીધી છે। દવામાં ખામી હતી કે પછી સારવારમાં ખામી હતી તેની કોર્ટે નોંધ લીધી। મહત્વના સમાચાર, માંડલ મોતિયા ઓપરેશન કેસમાં હાઈકોર્ટે સો મોટો દાખલ કરી છે। તબીબી સેવામાં આ રીતે બેદરકારી કેવી રીતે રાખી શકાય તેવો સવાલ કર્યો છે હાઈકોર્ટે। ગુજરાત હાઈકોર્ટે બેદરકારીની નોંધ લીધી। દવામાં ખામી થઈ કે પછી સારવારમાં ખામી થઈ તેની કોર્ટે નોંધ લીધી છે। તો માંડલ મોતિયા ઓપરેશન કેસમાં હાઈકોર્ટે સો મોટો દાખલ કર્યો। સોનોગ્રાફી અને ઇનડાયરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપી બધી તપાસ કરી, સ્લિટ લેમ્પ માઇક્રોસ્કોપીની બી તપાસ કરી અને દરેક દર્દીને જરૂરિયાત પ્રમાણે એન્ટીબાયોટિક ડ્રોપ્સ, ઇન્જેક્શન્સ અને સોજો ઓછો થવાની બધી જ દવાઓ ચાલુ કરી દીધી છે અને અમે એ લોકોની સંપૂર્ણપણે સારવાર કરી રહ્યા છીએ। અત્યારે એ લોકોની હાલત જે પ્રમાણે હતી એ પ્રમાણે સ્થાયી છે, વધારે બગડેલી નથી કોઈની બી હાલત, અને 2 દર્દીઓને ઇમ્પ્રુવ પણ થયું છે। અમારી 2 ટીમ જુદી જુદી અહીંયાથી મોકલવામાં આવી છે। એક ટીમ માંડલ હતી, એ લોકોએ ત્યાં બધી તપાસ કરી, જે દર્દીઓને વધારે તપાસ અને સારવારની જરૂર હતી એ લોકોને ત્યાંથી શિફ્ટ કર્યા છે, અને અમારી બીજી ટીમ અત્યારે વિરમગામ કાર્યરત છે। એમાં પણ અમારા રેટિના સ્પેશિયાલિસ્ટ અને કોર્નિયા સ્પેશિયાલિસ્ટ ત્યાં ઉપલબ્ધ છે, અને એ લોકો બીજા દર્દીઓને જે દર્દીઓના પહેલા ઓપરેશન થયા છે એમાં કોઈને પણ તકલીફ છે નહીં, એ વધારાની સાવચેતી માટે એ લોકો બી ગઈકાલ બપોરથી ત્યાં કાર્યરત છે। આ પ્રકારનું ઇન્ફેક્શન મલ્ટીફેક્ટોરિયલ હોય છે, એવું એક વસ્તુ કહી શકવું અઘરું છે, કારણ કે ઓપરેશન પહેલા ટીપા યુઝ થતા હોય, ઓપરેશન દરમિયાન ઘણી બધી વસ્તુઓ વપરાતી હોય, અને ઓપરેશન પછી પણ આ ઉપરાંત ઇવન દર્દીનો અંદરની શરીરનો અંદરનો ચેપ પણ કોઈક વાર અસર કરતો હોય છે। આમાં અત્યારે તપાસ ચાલુ છે, હજી તપાસ પૂરી થાય નહીં ત્યાં સુધી અમે કંઈ કહી શકીએ તેવું નથી। એ લોકોની ફરિયાદ આંખમાં ઓછું દેખાય છે, આંખ લાલ થઈ ગઈ છે અને પાણી પડે છે, અને ડિસ્કમ્ફર્ટ છે આંખમાં। આ મુખ્ય ફરિયાદો આ છે। અત્યારે ત્યાં કોઈ દર્દી નથી। હવે અહીંયા અમારે ટોટલ 17 દર્દીઓ છે। એ તો કઈ ના, અત્યારે બધી તપાસ થયા પછી જ એવું કઈ, એ પૂર્ણ તપાસ થાય નહીં ત્યાં સુધી કઈ કહી શકવું અઘરું છે। હા, ચોક્કસ મળી જશે, મોકલી આપી દે। પેશન્ટ એવું કહેવામાં આવી રહ્યું છે કે પૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું શક્ય નથી। માંડલ મોતિયા ઓપરેશન કેસમાં હાઈકોર્ટે સો મોટો દાખલ કરી છે, જેમાં તબીબી સેવામાં આ રીતે બેદરકારી કેવી રીતે દાખવી શકાય તેવો પણ સવાલ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો।